હવે ગયા ઘરે, એટલે પાટોત્સવ હતો એટલે બધું ઠાકોરજીને અનુસર થઈ ગયા હતા, એટલે કાંઈ દર્શન કરવા ન. એની બાઈ કીધું બધે હાથ મોઢું ધોઈ લો. એમાં 9 હતા, એમાં 2-3 વૈષ્ણવ હતા, અને આ જે દીકરી હતી એ અને એના ગામનો એક છોકરો હતો, એનાથી નાનો હતો, એ એનો દૂરનો કઝિન થતો હતો. એ લોકો બ્રાહ્મણ હતા, અને બીજા 2-3 હતા એ માતા મહાદેવમાં માનવાવાળા, એટલે કે ભલે ને એમ. એટલે બધાને પાતળ પીસી દીધી, બધાએ પ્રસાદ લીધો. તો આ છોકરી કે અત્યાર સુધી આટલી બધી જગ્યાએ જમ્યા છે. અમારે તો ગામમાં નાત જમણ બહુ થાય. પહેલાંના જમાનામાં છે નાત જમણ થતું હતું. તમારે થાળી વાટકો ચમચી મીઠું લઈને જવાનું, અને આખી નાતને જમાડે. લુહાણા હોય તો લુહાણા, નાગર હોય તો નાગર, પછી સુથારું, બધાની પોતાની નાત છે. હવે બધું બંધ થઈ ગયું છે. કે સારું આવી રસોઈ, કે આવો તો પ્રસાદ. એટલે પછી કે માસી બહુ, એટલે કે બેટા ઠાકોરજી હારો કે ને. એ કે હા ઠાકોરજી એટલે તમારા ઘરમાં મંદિર? એ કે હા, અમે મંદિરે ન જઈએ, અમારા ઘરમાં થાય. વલ્લભે અમારું મંદિર ઘરમાં જ દઈ દીધું છે. હવે આને બહુ રસ પડ્યો, એટલે પછી આ લોકો ફ્રી હોય ને, ફ્રી પીરિયડ, એટલે એ યજ્ઞેશજી હારે બધું ઠાકોરજીનું પૂછે કે તે કંઠી કેમ પહેરી, કે તમારે પાટોત્સવ એટલે શું, બ્રહ્મ સંબંધ શું. હવે ધીમે ધીમે એને કાનોડામાં એવો રસ પડવા માંડ્યો. હવે પરાકાષ્ઠા ક્યાં એવી, વેકેશન પડ્યું એટલે આ યજ્ઞેશ, એના મમ્મી પપ્પા અને એ જોડવા ભાઈ બહેન હતા, એટલે એની બેને આની હારે જ હતી. એ ચારેય વ્રજમાં જવાનું નક્કી કર્યું. એટલે યજ્ઞેશે કીધું કે આ વખતે વેકેશન ખુલશે ને પછી હું 3 દિવસ મોડો આવીશ. હો એ કે કાંઈ, એ કે અમે આવી રીતે વ્રજમાં જાય છે. કે વ્રજ એટલે શું? હવે ઘણાને ખબર નહીં હોતી કે વ્રજ એટલે કે ગોકુળ ને વૃંદાવન ને મથુરા ને બરસાના, નંદગાંવ ને કરહલા ને સાંકડી ખોડ ને બધું આણે. તો એ કે આટલા બધા ગામ તો તમે 6 મહિને? એ કે ના, હવે ગાંડી 6 મહિને નહીં. એ કે કેમ? એ કે નજીક હોય. માનો કે અમે જતીપુરા ઉતરા હોય કે ગોકુળ ઉતરા હોઈએ, તો ગાડી લઈને જાય ને તો રસ્તામાં બધા ગામ આવે ને તો એક દિવસમાં 8-10 ગામ થઈ જાય. એટલે ધીમેકથી ને એણે પૂછ્યું, યજ્ઞેશ મારે હોય? એ કે એ મને ખબર નથી, તે કંઠી પહેરી નથી, તું વૈષ્ણવ નથી, હું મારી બાને પૂછી જોઈશ. એ જમાનામાં બા કહેતા હતા. હવે પેલા આવા નિર્દોષ સંબંધો હતા, એટલે એની બાને પૂછ્યું. એ કે બા, આપણા ઘરે આ નિર્વા આવે છે ને, નામ નિર્વા હતું. એ કે નિર્વા નહીં આપણી ભેગું. એ કે બેટા પણ એ છે ને શંકર ભગવાનમાં માને, એ લોકોને મહાદેવ ગમે, એટલે છે આપણે ચકલેશ્વર મહાદેવ છે, ભૂતેશ્વર મહાદેવ છે, આપણે ત્યાં વ્રજમાં નથી એવું નથી, પણ આપણે જે માહોલ છે ને એ આખો કૃષ્ણનું હોય. એટલે એને આપણી ભેગું પૂછી જોજે ફાવે તો. અને પહેલાં કેવું, તમે ટિકિટ લઈને બેસી જાઓ, આવું બધું બુકિંગ ના તે ને બધું. અને પહેલાં કેવું 2-3 દિવસે પહોંચતા, વિરમગામ બદલાવો ને અહીંયા બદલાવો ને અહીંયા બદલાવો ને, તમે 3જે દિવસે, મને યાદ છે અમે જતા હતા. એટલે એણે કીધું કે ભાઈ આવી રીતે તને, એ કે મને કાનોડાને જોવો છે. હવે એને મનમાં એવું થઈ ગયું, આણે એમ કીધું ને કે ઠાકોરજીનું પ્રાગટ્ય ત્યાં થયું, આને એમ કે મને ઠાકોરજી ત્યાં ક્યાંક મળી જાય. એટલે એના ઘરમાં એણે વાત કરી. એટલે એની બા કહે કે આપણે બટા બ્રાહ્મણ રહ્યા, આપણે શંકર ભગવાન મહાદેવવાળા. તો કે બા મને આમ મન થઈ ગયું છે, મને આમ આ ગોકુળ વૃંદાવન, વ્રજ ન કીધું, કારણ કે એના મા બાપ વ્રજમાં નહોતા સાંભળતા. એટલે બાપ હોય ને એની દીકરી બહુ વાલી હોય, એને ના પાડવી ન ગમે. એટલે એના બાપાએ કીધું, એ કે નિર્વા કોઈ દી એક રાત ક્યાંય આપણને મૂકીને ગઈ નથી. હવે મોટી થઈ છે, હવે એને સાસરે મોકલવાની, થોડી છૂટી થવા દે ને, 15 દી જાય છે તો તું હા પાડ. એ કે મારો જીવ નથી હાલતો. પછી હા પાડી તો બધા વ્રજમાં ગયા. તો ત્યારે તો યમુનાજી એવા શુદ્ધ ને ખળખળ વહે ને, અંદર આરતી થાય તો કાચબા ને મગર ને સાપ ને બધા સ્થિર થઈને બેસી જાય ને. ગિરિરાજ બાવા તમે જોયો હોય તો પેલા દંડવતી શિલા તો છે કે અહીંયા સુધીની ને. આ તો લગભગ 60-70-80 વર્ષ પહેલાંની વાત છે. એક જગ્યાએ બધું વ્રજવાસી ઓલા ગોર ભેગા હોય, એટલે
આ લોકોને બધી ખબર હોય એટલે વ્રજવાસીને બધું ગોર મહારાજ, ગોર બાપા આનું કેમ, ગોર બાપા આનું કેમ, કેમ પરિક્રમા કરવાની? ગોર બાપાને એની ભેગી મજા આવી ગઈ. હવે ગોર બાપાને ખબર નહીં કે આ યજ્ઞેશ સાથે ભણે જ. ગોર બાપા એવું સમજતા હતા કે યજ્ઞેશનું આંધિયારે નક્કી જ, આખી વાત સમજજો નિર્વારે. એટલે ગોર બાપા તો કાંઈ હોય એટલે કે તું યજ્ઞેશને પૂછ ને, યજ્ઞેશને બધી ખબર છે. એ કે ના બાપા તમારા મોટે વ્રજ ભાષામાં સાંભળું. તો પછી તો 10-12 દી થયા ને તો આને વ્રજ ભાષા આવડવા માંડી. કોને? આ નિર્વાને. અને એને પછી આ લોકો કરતા હારે ગોર બાપા હારે મજા આવે. હવે ગોર બાપા ગોકુળના હતા કે મથુરાના, બહુ મને આખી વાત કીધી હતી પણ થોડી ભૂલી જવાય. એટલે પછી કે મારે તમારા ઘરનું જમણ ચાખવું છે કે. એ કે છેલ્લે દિવસે આપણા ઘરે આવજો. એ કે એટલે બધા કે આવું ન કહેવાય. એ કે ના ગોર બાપા તો આપણા કહેવાય. આમ નિર્દોષ હતી. હવે છેલ્લા દિવસે એને ત્યાં પ્રસાદ લેવા ગયા. ગોર બાપા એના ઘરવાળાને કીધું. એ કે યજ્ઞેશનું આર્ય નક્કી છે આ નિર્વારે. કારણ એ લોકો રહેતા તેવી રીતે કે આને એમ થયું કે હારે ભણતા હોય એટલે ભણવાની વાતો કરતા હોય ને આ બધું એને સમજાવે. એ કે જો આ નંદગાંવ છે ને અહીંયા નંદ બાવાનો મહેલ છે ને અહીંયા 5 સરોવર છે ને બાજુમાં 2 વપુ 1 પ્રાણનું મંદિર છે ને આ મદન મોહનજીનું મંદિર છે ને બધું આને. એટલે આ બે લગભગ હારે ને હારે જ હોય. પછી ચાટવાળાનું આવે તો બધા આગળ વયા ગયા હોય તો આ બે ઓલી એક ડીશ લે કે આપણે ચાખવું છે, ઘરે જઈને તો પ્રસાદ, તો એક ડીશમાંથી બે ખાય. એટલે ગોર બાપા રાજી થાય. આ જોડું બહુ સરસ, આ વરકન્યાનું જોડું બહુ સરસ. હવે જમવાનું કીધું એટલે એની વહુને કીધું. એ કે આ યજ્ઞેશનું આની યારે નક્કી હોય ને એવું લાગે છે, સગાઈ થઈ, આજે આપણે પૂછી જોઈએ. એની વહુ હાવ ભોળા હતા. તો ઓલી મથુરાથી નવી ચુંદડી લઈ આવ્યા હતા. તો બે જમવા બેઠા હતા તો બે ઉપર ઓઢાડી દીધી. કે વલ્ભાધીશ કે જે ઓલા એના મા બાપ ને એની બેન ને અરે 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 અરે. એ કે ના જોડું બહુ સરસ છે. એ કે અમારામાં તો વ્રજ ભાષામાં તો ગીત ગાય અને એણે તો ગીત ગાઈ દીધું. હવે યજ્ઞેશના મનમાં તો 25% થોડો એવો ભાવ હતો. પણ આ નિર્વા તો સાવ નિર્દોષ હતી. પણ એના મનમાં એક આમ ખસક થઈ ગઈ કે મને સાસરો જો વૈષ્ણવ મળે ને તો મને કાનોડો મળે, તો મને જાણવા મળે, તો મને એની સેવા મળે, તો હું એની યારે વાતો કરું, તો મારી ગોદમાં આવે. એટલે એ મનમાં રાજી. હવે આ બધા હા ના કરે. આ બે જણા ચૂપચાપ બેઠા હતા. ગોર મહારાજ કે હવે અમારું વચન ન જાય, હવે બધું પાક્કું છે. એના મા બાપ કે આ લોકો તો બ્રાહ્મણ છે. હવે એ જમાનામાં બ્રાહ્મણ અને વૈશ્ય આવી રીતે વાણિયાનું. અત્યારે હવે ઠાકોરજીની કૃપા છે, વર્ણાશ્રમ ધર્મ લગભગ પૂરો થઈ ગયો. એ જમાનામાં 50% જે વર્ણાશ્રમ ધર્મનું માન હતું. હવે ભારે કરી એણે તો ગોળે ખવડાવી દીધો અને ચુંદડી ઓઢાડી દીધી ને. હવે આ બેયના મનમાં જે અંકુર તો થોડા ફૂટેલા હતા, હવે તો પલપ્યા. હવે આવ્યા એટલે એ બે એવી જ રીતે રહેવા માંડ્યા કે જાણે બે નક્કી હોય. હવે આ મા બાપને ચિંતા થઈ. એ કે ભલે છોકરી ડાય છે, હોશિયાર છે, સંસ્કારી છે, યજ્ઞ સારે શોભે એવી છે, આપણા ઘરને દીપાવે એવી છે, આપણી દીકરીને હાંચવે એવી છે, આપણું કરે એવી છે. પણ આ બ્રાહ્મણની દીકરી આપણા ઘરે લાવીએ, હવે એ આપણી થાળી કોક દી ઉપાડે, કોક દિવસ કાંઈ, તો આપણે એ જમાનામાં બ્રાહ્મણ એટલે એને બધાય પગે લાગે, એને દક્ષિણ આપે. હવે આ કોકડું ગૂંચવાયું ને ઘરે આવ્યા. હવે આ લોકોને છેલ્લું વરસ હતું એટલે મા બાપે કીધું કે અમારી યજ્ઞેશને પછી આગળ ડિગ્રીનું કરવું છે, માસ્ટર ડિગ્રીનું, એટલે બોમ્બે મોકલવાનું. અને આના મા બાપે નક્કી કર્યું કે હવે આ કરી લઈએ ને પછી આગળ ભણાવી નથી, હવે એના હાથ પીળા કરી દઈએ. જો વાતો લઈ જાય. હવે અહીંયા આવ્યા તો દીકરીનું બોલવાનું ને ચાલવાનું ને થોડુંક આમ માં હોય ને એ પેટમાં રાખી હોય ને 9 મહિના એટલે આમ તરત એ કે નિર્વા તું આવી ત્યારની આમ પહેલાંની જેમ ખુલીને હસતી નથી, બોલતી નથી, શરમાય છે કાંઈ.
ના ના બા કાંઈ નહીં. પછી એકવાર નીરમાં 2 દિવસ થોડું શરદી ને ઉધરસ ને તાવ ને હતું એટલે ગઈ નહીં. એટલે યજ્ઞેશ અને એની બેન બે જોડવા હતા ને એ બે અહીંયા આવ્યા ખબર કાઢવા. હવે યજ્ઞેશને જોયો એટલે દેખાવ ને સ્વભાવ ને નિર્વાદનું જે આમ ઊભું થઈ જવું ને રાજી થવું ને એના માટે પાણી ને ચા પાણી ને જમ્યા વિના ન જવાય. એના પિતા સમજી ગયા કે ચોક્કસ દાળમાં કાંઈ કાઢું. છોકરો હીરો જેવો છે, રાજકુંવર જેવો છે, સંસ્કારી છે, બોલે. પણ હવે પૂછવું કેમ કે તમે કેવા છે? તો પહેલાંના માણસો છે ને કોઠા ડાયા હતા. દીકરા તારું નામ? એ કે યજ્ઞેશ. હાક? હાક એટલે સરનેમ. પેલા ગામડામાં હાક પૂછતા હતા. એટલે આણે કીધું શાહ. એટલે ઓલા આમ થઈ ગયા. એ કે ખોટા ખોટા કેટલા વિચાર કર્યા. પછી એ ગયા જાતા હતા એટલે આ નિર્વા કે ચલો હું બસ સ્ટેન્ડ સુધી. એટલે કે ના અમે તો ગાડી લઈને આવ્યા છીએ. હવે મા બાપ કે જોડું બહુ સરસ, બધું સારું. હવે આપણી હાથ પેઢીમાં કોઈ આવી રીતે જ્ઞાતિ બહાર નથી કર્યું. પછી નિર્વાને પૂછ્યું રાત્રે એની મમ્મીએ ને બાએ બે બા ને પપ્પાએ કે નિર્વા અમને તારા વર્તન ઉપરથી લાગે છે એ કે જો બાપુજી આખું વાત સાંભળીને આવી રીતે વ્રજમાં ગયા હતા ત્યાં આમ થયું અને ગોર મહારાજે અમને ત્યાં સુધી અમારા મનમાં કાંઈ નહોતું. હવે મેં ઠાની લીધું છે કે પરણીશ તો યજ્ઞેશને, નહીંતર હું આજીવન કુંવારી રહીશ. મા બાપ કે તું તો અમને કૂવો પુરાવીશ. ગામડામાં આજે એ જમાનામાં 70-80 વર્ષ પહેલાં કરવું, આપણે 50 વર્ષ પહેલાં કર્યું તો આમ આખું રામકૃષ્ણનગર બહાર આવી ગયું હતું ને આમ હજી મને તો એ દ્રશ્ય આવે ને તો આમ રૂવાંટા ઊભા થઈ જાય. હવે કોકડો ગોચવાયો. પછી મા બાપ ગયા અહીંયા ક્યાં દીકરીવાળા. એ જમાનામાં એવું હતું કે દીકરીવાળા જ દીકરાવાળાને ઘરે જાય ને પછી કીધું તમે યજ્ઞેશ. એ કે એ બેને એવા કોઈ સંબંધ નથી જેવી તમે ચિંતા કરો. સાથે ભણે છે, બેયને એકબીજાની યારે બને છે, એકબીજાને સમજે છે. પણ આ ગોર મહારાજ આવું કર્યું ને ત્યારના 2 જણા વધુ નજીક આવ્યા છે. અને અમારી ઈચ્છા તો 500% છે કે નિર્વા અમારા ઘરની વહુ તરીકે આવે. હવે આ લોકો કે પણ અમારે આવી રીતે કાંઈ પણ નિર્ણય આવ્યા પહેલાં આવ્યા. હવે નિર્વાને છેલ્લું વર્ષ એટલે કોલેજ તો જવા દેવી પડે. હવે કોલેજ જાય એટલે બપોરે જમવા અહીં આવે. હવે એણે યજ્ઞેશના મમ્મીને કીધું કે મારે બ્રહ્મ સંબંધ લેવું છે, મારે ઠાકોરજી જોઈએ છે. જો જીવડે ક્યાંથી શોધી કાઢે છે એ જમાનામાં. હવે એણે ગુરુદેવને કીધું કે આવી રીતે છે ને એના ઘરમાં તો બ્રાહ્મણ છે, શંકરમાં માને છે. ગુરુદેવ કે જીવ આપણો છે એટલે એ તો આપણે ત્યાં જ આવવાની છે. સ્પષ્ટ કરી દીધું આપણે ત્યાં જ આવવાની છે. હવે રવિવારે એક દિવસ આણે કહ્યું કે યજ્ઞેશના બેનની સગાઈ છે એટલે મારે સવારથી સાંજ જવાનું. હવે આ લોકોનું મન કચવાતું હતું પણ હવે રિલેશન એવા હતા એટલે મા બાપે કીધું સારું સાંજે વહેલી આવતી રહે. જે દિવસે સગાઈ હતી એ જ દિવસે આણે બ્રહ્મ સંબંધ લીધો. હવે એની બા ઠાકોરજીની સેવામાં હતા અને બધાય વાડીએ જતા હતા એટલે એની મમ્મીએ કીધું કે નિર્વા આવી જાય ઠાકોરજી પાસે. તે બ્રહ્મ સંબંધ લીધું ને ઠાકોરજીના દર્શન કર્યા. એ વસ્ત્ર ને આભૂષણ ને એ સ્વરૂપ ને એ તેજ ને આભા ને પ્રકાશ ને પ્રભુ ને એ જારીજી ને એ નેવડો ને એ ખીલોના ને એ સિંહાસન ને એ માળાજી ને આ બધું જોયું. નિર્વા કે અહીંયા જ પરણીશ અને મને નહીં પરણાવે તો આ પ્રભુ પધરાવીને હું મારા ઘરે સેવા આખી જિંદગી કરીશ. આ જ મારો નાથ, આ જ મારો પતિ. આ ઘર સિવાય, આ ઠાકોરજી સિવાય હું બીજે જઈશ નહીં.